ઉત્તરાયણ આવે એટલે આપણે જાત જાતના લાડુ, ચીકી વગેરે બનાવતા હોઈએ. તો આજે આપણે મમરાના લાડુ બનાવીશું. ખાસ કરીને બાળકોને એ ખૂબ જ પસંદ આવે છે. પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ જણાવ્યું છે તો તમારા લાડુ બિલકુલ દાંતે નહીં ચોંટે એવા બનશે. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો મમરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ. અહીં તમારે કોઈ વાડકી કે કપનું માપ લઈ લેવાનું અને ત્યાર પછી મમરા અને ગોળ બંને એ જ વાડકીના માપથી લેવાના. મેં અહીં એક નાની વાડકીનું માપ લીધું છે, તો અહીં મેં 9 વાડકી ભરીને મમરા લીધા છે. મમરાને આપણે સરસ રીતે શેકવાના છે, જેથી એમાં જે કંઈ ભેજ હોય એ નીકળી જાય અને મમરા એકદમ ક્રિસ્પી હશે તો લાડુ પણ એકદમ ક્રિસ્પી બનશે. માટે તમે જો મમરાનું નવું પેકેટ ખોલ્યું હોય અને મમરા ક્રિસ્પી હોય છતાં પણ એને થોડા શેકવાના. આ રીતે હાથથી દબાવીએ અને સરળતાથી તૂટે તો સમજવાનું કે મમરા હવે શેકાઈ ગયા છે. તો હવે એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને ફરી એ જ પેનમાં ગોળનો પાયો કરીશું. તો પેનમાં સૌથી પહેલાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. અહીં પેન તમારે જાડા તળિયાવાળું અથવા તો નોનસ્ટિક હોય એવું લેવાનું. હવે જેટલા મમરા લીધા હોય એના કરતાં ત્રીજા ભાગનો ગોળ લેવાનો. તો અહીં આપણે 9 વાડકી મમરા લીધા છે, તો એની સામે 3 વાડકી ગોળ લઈશું. પહેલાં તો ગોળને સરસ રીતે પીગળવા દઈશું. ફ્રેન્ડ્સ, અહીં તમારે ગોળને પહેલાં ઝીણો ઝીણો કાપી લેવાનો અને ત્યાર પછી વાડકીમાં લઈ એનું માપ કરવાનું, જેથી માપ પણ ચોક્કસ થશે અને ગોળ પણ સરળતાથી પીગળશે. વળી ફ્રેન્ડ્સ, અહીં મેં આ પ્રકારનો જે ચીક્કીનો ગોળ આવે છે એ લીધો છે, પણ તમે દેશી ગોળ કે પછી ઓર્ગેનિક ગોળ આવે છે એ પણ લઈ શકો. અને ગોળ કોઈ પણ પ્રકારનો હોય, પ્રોસેસ આ જ રહેશે. થોડી જ વારમાં ગોળ સરસ રીતે પીગળી ગયો છે અને હવે એમાં બબલ્સ આવવાનું શરૂ થશે. તો આ પ્રકારે પહેલાં થોડા બબલ્સ આવશે અને ગોળ સરસ ફૂલી જશે, પણ ત્યાર પછી પણ એને થોડી વાર માટે લગભગ 1-2 મિનિટ માટે ચલાવવાનું છે. 1-2 મિનિટ થાય અને ગોળનો રંગ થોડો ડાર્ક થાય ત્યાર પછી આપણે એનો પાયો ચેક કરીશું. જેના માટે પાણી ભરેલા વાસણમાં ગોળના થોડા ટીપા ઉમેરવાના અને ગોળ થોડો ઠંડો થાય ત્યાર પછી એને ખેંચી જોવાનો. તમે જોઈ શકો છો કે એ સરળતાથી ખેંચી શકાય છે. એનો અર્થ એ છે કે ગોળનો પાયો હજી તૈયાર નથી થયો. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગોળનો રંગ સારો એવો ડાર્ક થઈ ગયો છે. તો ફરીથી એને ચેક કરીશું. પાયો જ્યારે ચેક કરીએ ત્યારે ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની અથવા તો ગેસ થોડી વાર માટે બંધ કરી દેવાનો, જેથી ગોળ ઓવરકુક ન થાય. અને હવે તમે જોઈ શકો છો કે ગોળને સરળતાથી તોડી શકાય છે. તો હવે ફટાફટથી એમાં મમરા એડ કરી દઈશું. ગેસ જો તમે આ સમયે બંધ કર્યો હોય તો ફરીથી ઓન કરી દેવાનો. મમરા ઉમેરીને બધું એકદમ ઝડપથી મિક્સ કરી લેવાનું. મિક્સ થયા પછી તમે જોઈ શકો છો કે મમરા સરસ રીતે ગોળથી કોટ થઈ ગયા છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને મમરાને નીચે ઉતારી લઈશું. અને હવે મમરા ગરમ હોય ત્યારે જ એના લાડુ વાળી દઈશું. લાડુ વાળતા પહેલાં હાથને પાણીવાળા કરી લેવાના, જેનાથી ગોળ હાથ પર ચોંટશે નહીં અને હાથમાં દાટશે પણ નહીં. અને બંને હાથ વડે દબાવી એને લાડુનો શેપ આપી દેવાનો. મિશ્રણને ઉપરથી લેવાનું જે હલકું ઠંડુ થયેલું હોય અને વધારે ઉપર નીચે નહીં કરવાનું. એનાથી બધા મમરા જલ્દી ઠંડા થઈ જશે અને તરત જ જામી જશે. તો આ રીતે બધા લાડુ વાળી દેવાના અને વચ્ચે વચ્ચે હાથને પાણીવાળા કરતા જવાનું, જેથી લાડુ વાળવાની સરળતા રહે. અને જો છેલ્લે મમરા ઠંડા થઈ જાય તો મિશ્રણને ફરી પાછું ગેસ ઉપર હલકું ગરમ કરી લેવાનું. આટલા મમરામાંથી મીડિયમ સાઇઝના 28થી 30 નંગ જેટલા લાડુ તૈયાર થાય છે. તો તમે પણ આ ઉત્તરાયણમાં મમરાના લાડુ ચોક્કસ બનાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.